વાલાઓ, શરૂઆતની મંડળી જેમ જેમ વૃદ્ધિ પામતી ગઈ તેમ તેમ તેમના પ્રશ્નો વધવા લાગ્યા. તેઓએ આત્મિક બાબતો કરતાં બીજી બાબતોને વધારે મહત્વ આપ્યું. વર્તમાન સમયમાં પણ મંડળીમાં અનેક સમસ્યાઓ છે. તેનું કારણ એ જ છે કે ઈશ્વરનું સ્થાન ગૌણ બની ગયું છે. શું આ બાબત વિચારવા લાયક નથી? आज सवारे साद सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સ્તવન કાર્યક્રમ એ ઈશ્વરના વચન પર આધારિત એક કાર્યક્રમ છે. ઈશ્વર શરૂઆતથી જ માણસ સાથે વિવિધ રીતે સંવાદ કરતા આવ્યા છે અને માણસો મધ્યે પોતાનો પ્રેમ પ્રગટ કરતા આવ્યા છે. ઈશ્વર પ્રેમ છે. તેમના પ્રેમનું વર્ણન કરવું સરળ નથી. પ્રેમ હંમેશા પરસ્પર જ હોય છે, પણ માણસ સાથે ઈશ્વરના પ્રેમનો સંબંધ અલગ વાત છે. કાં તો ઈશ્વર માણસને પ્રેમ કરે છે અથવા તો ઈશ્વરના પ્રેમને કારણે માણસ તેમને પ્રેમ કરવા લાગે છે અને તેમની આરાધના અને આદર કરે છે. પવિત્ર ગ્રંથ બાઇબલમાં 1 યોહાન 4 અધ્યાય તેની 10મી કલમમાં કહે છે, આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો. એમાં પ્રેમ નહીં, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યા. એમાં પ્રેમ છે. આ રીતે ઈશ્વર હંમેશા આપણને પ્રેમ કરતા રહે છે અને તેમના પ્રેમને લીધે ઈસુ દ્વારા ઈશ્વરે આપણું ઉદ્ધારનું કાર્ય પૂર્ણ કર્યું છે. તેમના પ્રેમને લીધે તેઓ તેમના સાક્ષી બનવા માટે તેમનામાં વિશ્વાસ કરનારાઓને પવિત્ર આત્માનું દાન આપે છે. જેઓ વચનની સેવામાં છે તેઓએ વચનની સેવામાં સતત લાગુ રહેવું જોઈએ. મંડળીની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા અને વચન આપવામાં જો તેઓ આજ્ઞાઓનું પાલન કરે તો તેઓ એકબીજાની સેવા કરતી વખતે ઈશ્વરના પ્રેમને પ્રતિબિંબિત કરી શકે છે. આજે આપણે વૃદ્ધિ પામતી મંડળીને વચનની સેવા અને વિવિધ કાર્યો માટે સંવાદિત સાધતા સંબંધને જોઈશું. તે પ્રમાણે પ્રથમની મંડળીએ ઈશ્વરની દોરવણી હેઠળ કર્યું હતું, જેથી તે સિદ્ધાંતોને અપનાવીને આપણે પણ આધ્યાત્મિક સેવા અને સામાજિક સેવા વચ્ચે સંતુલન બનાવી શકીએ. તો વાલા દર્શક મિત્રો, ચાલો આ અભ્યાસની શરૂઆત કરીએ અને દેવના સેવકને ધ્યાનથી સાંભળીએ. આજે મિત્ર આપણે બાઇબલમાંના નવા કરારના વિભાગમાં આવેલ પ્રેષિતોના કાર્યના 6 અધ્યાયનો અને 7મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. 6 અધ્યાયમાં કુલ 15 કલમો છે અને 7મા અધ્યાયમાં કુલ 21 કલમો છે. હવે જો તમારી સમક્ષ તમે પ્રેમ સંદેશ નામનું પુસ્તક ખોલ્યું હોય જ્યાં પ્રેષિતોના કાર્યનો 6થો અધ્યાય શરૂ થાય છે, તો મારી સાથે સાથે પહેલી કલમ જુઓ. તો હવે પહેલી કલમ જુઓ. શું લખ્યું છે અહીંયા? શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. કેટલાક સમય પછી ગ્રીક યહૂદીઓએ હિબ્રુ યહૂદીઓની વિરુદ્ધ બડબડાટ કર્યો. ગ્રીક યહૂદીઓએ કહ્યું કે દૈનિક વહેંચણીમાં અમારી વિધવાઓ તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે. હવે મિત્ર, પ્રારંભની મંડળીના ઇતિહાસની શરૂઆતમાં જ આ બન્યું. પ્રારંભની મંડળીના વિશ્વાસીઓએ સામૂહિક જીવનશૈલીનો અખતરો કરી જોયો અને અમુક સમય સુધી તો એ સફળ પણ રહ્યો. પરંતુ પછી મંડળીમાં સાંસારિક બાબતો અને પાપે પ્રવેશ કર્યો. પવિત્ર આત્મા
મંડળીને જે ઉચ્ચ સ્તરે લઈ ગયો હતો એ સ્તર સૈતાનિક વિભાજનના કારણે અને શૈતાનિક ગૂંચવણના કારણે અવરોધાયું. બીજી કલમ જુઓ. તેથી 12 પ્રેષિતોએ સર્વ વિશ્વાસીઓને એકત્રિત કરીને કહ્યું, વહીવટી કામ કરવા ખાતર ઈશ્વરના વચનનો બોધ કરવા તરફ અમે દુર્લક્ષ સેવીએ એ અમારે માટે યોગ્ય નથી. પ્રેષિતોને લાગ્યું કે તેઓ ઈશ્વરના વચનનો બોધ કરવા તરફ દુર્લક્ષ સેવી ના શકે. કેવી રીતે દુર્લક્ષ સેવી શકે? એમના માટે તો એ વધારે મહત્વની બાબત હતી. મંડળીના વહીવટ કરતા ઈશ્વરના વચનોનું શિક્ષણ આપવું એમના જીવનમાં પ્રથમ સ્થાને હતું. મિત્ર, જો એ લોકો ઈશ્વરના વચનના શિક્ષણને સ્થાને મંડળીના વહીવટમાં રચા પચ્યા રહે તો એ લોકોનું પ્રેષિત પદ નિરર્થક બની જાય. 5મી કલમ જુઓ કે છે, પ્રેષિતોની દરખાસ્ત બધાને ગમી ગઈ, તેથી તેઓએ સ્ટેફન, જે વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતો, તેને ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમિનાસ અને બિન યહૂદીઓમાંથી યહૂદી બનેલા અને અંત્યોક્યમાંથી આવેલા નિકોલસને પસંદ કર્યા. શું કહે છે 3જી અને 4થી કલમમાં? તેથી ભાઈઓ, તમે તમારામાંથી પવિત્ર આત્માથી અને જ્ઞાનથી ભરપૂર હોય તેવા 7 સેવકોને પસંદ કરો. અમે તેમને વહીવટી કામકાજ સોંપીશું, પણ અમે જાતે તો અમારો પૂરો સમય પ્રાર્થનામાં અને ઈશ્વરના વચનના સેવા કાર્યમાં ગાળીશું. પ્રેષિતોની દરખાસ્ત બધાને ગમી ગઈ, તેથી તેઓએ સ્ટેફન, જે વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતો, તેને ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમિનાસ અને બિન યહૂદીઓમાંથી યહૂદી બનેલા અને અંત્યોકમાંથી આવેલા નિકોલસને પસંદ કર્યા. આ યાદીમાં જણાવેલ છેલ્લા 5 માણસો વિશે હું તમને કશું જાજુ કહી શકું એમ છું નહીં મિત્ર, પરંતુ પ્રથમ 2 સ્ટેફન અને ફિલિપ વિશે પ્રેષિતોના કાર્યના પુસ્તકમાં આપણને આગળ વધારે માહિતી મળશે. પ્રારંભની મંડળીમાં આ લોકો નોંધપાત્ર માણસો હતા. જો કે એ લોકોએ મંડળીમાં વહેંચણીનું કાર્ય કરવાનું હતું, એમ છતાં એ લોકો વિશે નોંધવામાં આવ્યું છે કે તે લોકો આત્મિક માણસ હતા. આત્મિક માણસો. 6ઠ્ઠી કલમ કહે છે, શિષ્યોએ તેમને પ્રેષિતો સમક્ષ રજૂ કર્યા, એટલે પ્રેષિતોએ પ્રાર્થના કરીને અને તેમના પર હાથ મૂકીને આશીષ આપીને સ્વીકાર્યા. કેટલી અદ્ભુત વાત લખી છે અહીંયા મિત્રો. પ્રારંભની મંડળીમાં પ્રેષિતો પસંદ કરેલા સેવકો ઉપર હાથ મૂકીને પ્રાર્થના કરીને સેવકોને વિશિષ્ટ સેવા માટે અલગ કરતા હતા. યાદ રાખો મિત્ર, આત્મિક નેતાગીરી ગંભીર બાબત છે અને તેને સહજ રીતે લઈ શકાય જ નહીં. પ્રેષિતો જ્યારે સેવકોના મસ્તક ઉપર હાથ મૂકતા હતા ત્યારે એનો અર્થ એ થતો હતો કે આ સેવકો હવે પ્રેષિતોના સેવા કાર્યોમાં સહભાગ્ય બન્યા છે. 7મી કલમ શું કહે છે? પ્રભુના વચનનો પ્રચાર વધતો રહ્યો. યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા વધતી જ ગઈ અને ઘણી મોટી સંખ્યામાં યજ્ઞકારોએ પણ શુભ સંદેશનો સ્વીકાર કર્યો. આજે આપણા સમયમાં પણ બાઇબલમાંના ઈશ્વરના વચનોનો પ્રચાર વધતો જાય એ મહત્વનું છે મિત્ર. 7મી કલમ જાહેર કરે છે કે ઘણા બધા યજ્ઞકારો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા. એ કેટલી બધી અદ્ભુત વાત છે. 8મી કલમ શું કહે છે? સ્ટેફનની ધરપકડ. એ શીર્ષક નીચે 8મી કલમ કહે છે, સ્ટેફનને ઈશ્વરે પુષ્કળ આશીષ આપી હતી. તે સામર્થ્યથી ભરપૂર માણસ હતો. તેણે લોકો મધ્યે મહાન ચમત્કારો અને અદ્ભુત કાર્યો કર્યા. પસંદ કરાયેલા સેવકોને પણ પ્રેષિતો જેવા જ કૃપાદાનો મળ્યા હતા મિત્ર. એ લોકોની પસંદગી એક અજોડ પદસ્થાન માટે થઈ હતી. સ્ટેફન પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રખર પ્રચારક હોવાને કારણે તે સાદુક્યનો તિરસ્કાર વહોરી લે છે. સ્ટેફન ઉપર આરોપો મૂકવા ન્યાયસભા સમક્ષ જુઠ્ઠા સાક્ષીઓ ઊભા કરવામાં આવે છે. 9 થી 15 કલમો જુઓ તો લખવામાં આવ્યું છે, પણ કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો. તેમાં સ્વતંત્ર માણસોના ભજન સ્થાન તરીકે ઓળખાતા ભજન સ્થાનના સભ્યો હતા, જેમાં કુરેની અને એલેક્ઝાન્ડ્રિયામાંથી આવેલા યહૂદીઓ હતા. પણ પવિત્ર આત્માએ સ્ટેફનને એવું જ્ઞાન આપ્યું કે તેઓ તેની સામે ટકી શકે નહીં. તેથી અમે તેને મોશે અને ઈશ્વર વિરુદ્ધ બોલતો સાંભળ્યો છે એવું કહેવા તેમણે કેટલાક માણસોને લાંચ આપી. એ રીતે તેમણે લોકોને, આગેવાનોને અને નિયમશાસ્ત્રના શિક્ષકોને ઉશ્કેર્યા. તેઓ સ્ટેફન પાસે આવ્યા અને તેને પકડીને ન્યાય સભા પાસે લઈ ગયા. પછી તેઓ કેટલાક માણસોને તેની વિરુદ્ધ જુઠ્ઠું બોલવા અંદર લાવ્યા. તેઓએ કહ્યું, આ માણસ હંમેશા આપણા પવિત્ર મંદિર વિરુદ્ધ અને મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ બોલે છે અને તેને એમ કહેતા સાંભળ્યો છે કે નાઝરેતનો ઈસુ મંદિરને પાડી નાખશે અને મોશે પાસેથી આપણી પાસે ઉતરી આવેલા બધા રીત રિવાજોને બદલી નાખશે. ન્યાયસભામાં બેઠેલા બધા લોકો સ્ટેફન તરફ તાકી રહ્યા અને તેઓએ તેનો ચહેરો દૂતના ચહેરા જેવો થયેલો જોયો. સ્ટેફનને યહૂદી ન્યાયસભા સામે ખડો કરી દેવામાં આવ્યો.
અને તેની વિરુદ્ધ જુઠ્ઠા સાક્ષીઓને અંદર લાવવામાં આવ્યા. જુઠ્ઠા સાક્ષીઓએ અલબત્ત અર્ધ સત્ય રજૂ કર્યું, માત્ર અર્ધ સત્ય, સંપૂર્ણ સત્ય નહીં કે સંપૂર્ણ જૂઠાણું પણ નહીં. હવે મિત્ર, તમે મારી સાથે સાથે 7મા અધ્યાયની પ્રથમ 2 કલમો જુઓ. 7મા અધ્યાયની પ્રથમ 2 કલમો. સ્ટેફનનું ભાષણ. પ્રમુખ યજ્ઞકારે સ્ટેફનને પૂછ્યું, શું આ હકીકત સત્ય છે? સ્ટેફને જવાબ આપ્યો, ભાઈઓ અને વડીલો, મારું સાંભળો. આપણો પૂર્વજ અબ્રાહમ હારાનમાં રહેવા ગયો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો અને ત્યારે મહિમાવંત ઈશ્વરે તેને દર્શન દઈને કહ્યું. ધર્મના સૂત્રધારકોએ સ્ટેફન ઉપર આરોપ મૂક્યો છે. હવે એને પૂછવામાં આવે છે કે એના પર મૂકવામાં આવેલો આરોપ સાચો તો છે ને? સ્ટેફન એના ઉત્તરમાં પોતાનો સ્વ બચાવ કરવાનો પ્રયત્ન નથી કરતો. હકીકતમાં તો સ્ટેફન એના ઉપર મૂકવામાં આવેલા આરોપો ન્યાય સભાની સમક્ષ યાદ પણ કરતો નથી. પ્રત્યુત્તર આપવા માટે કેટલો સુંદર આરંભ કરે છે સ્ટેફન. તે એ લોકોને ભાઈઓ કહેશે અને દૈહિક રીતે એ લોકો એના ભાઈઓ જ હતા. વડીલોને સ્ટેફન વડીલો તરીકે ઉદ્દેશે છે. આ સ્ટેફન જુવાન છે અને વડીલોને માન આપે છે. આ જુવાન માણસ ઈસુ ખ્રિસ્તની મંડળીનો સૌ પ્રથમ શહીદ થવાનો છે મિત્ર. આગળ 3 થી 8 કલમો જુઓ. તારું કુટુંબ તથા તારો દેશ, જે દેશ હું તને બતાવું ત્યાં જા. તેથી ખાલદીઓનો દેશ તજીને તે હારાનમાં ગયો. અબ્રાહમના પિતાના મરણ પછી તે આ દેશ જેમાં તમે રહો છો ત્યાં ગયો. તે વખતે ઈશ્વરે તે પ્રદેશનો કોઈ ભાગ અબ્રાહમને આપ્યો નહીં, જમીનનો એક કટકો પણ નહીં. પણ ઈશ્વરે તેને વચન આપ્યું હતું કે તે તેને એ પ્રદેશ આપશે અને તે પ્રદેશ તેનો તથા તેના પછી તેના વંશજોનો થશે. જ્યારે ઈશ્વરે અબ્રાહમને વચન આપ્યું ત્યારે તેને બાળક ન હતું. ઈશ્વરે તેને કહ્યું હતું, તારા વંશજો પ્રદેશમાં રહેશે અને ત્યાં 400 વર્ષ સુધી તેઓ ગુલામ તરીકે રહેશે અને તેમના પ્રત્યે ક્રૂર વર્તાવ કરવામાં આવશે. પણ તેમને ગુલામગીરીમાં રાખનાર લોકો પર હું ન્યાય શાસન લાવીશ અને પછી તેઓ તે દેશમાંથી નીકળી જશે અને આ જગામાં આવીને આરાધના કરશે. પછી કરારના ચિહ્ન તરીકે ઈશ્વરે અબ્રાહમને સુન્નતનો વિધિ ઠરાવી આપ્યો. તેથી ઈસાકના જન્મ પછી 8મા દિવસે અબ્રાહમે તેની સુન્નત કરી. ઈસાકે યાકોબની સુન્નત કરી અને યાકોબે 12 કુળના મૂળ પૂર્વજોની સુન્નત કરી. ઈશ્વરે અહીં લખ્યું છે એ પ્રમાણે મિત્ર, અબ્રાહમને મેસોપોટેમિયામાંથી બહાર બોલાવ્યો, કારણ કે મેસોપોટેમિયા એ તો મૂર્તિપૂજક દેશ હતો. સ્ટેફન આ કલમોમાં એમના પૂર્વજ અબ્રાહમનો વૃત્તાંત આપે છે. આમાં આપણને અબ્રાહમનો ઈશ્વર પરનો વિશ્વાસ જોવા મળે છે મિત્ર. ઈશ્વરે અબ્રાહમને એક પુત્ર આપવાનું અને પ્રદેશ આપવાનું વચન આપ્યું હતું. જોકે ત્યારે અબ્રાહમને એ બેમાંથી એક પણ મળ્યું નહોતું ને એમ છતાં અબ્રાહમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો. હવે 6 થી 8 કલમોમાં સ્ટેફન અબ્રાહમથી આગળ વધીને પૂર્વજોના સમયને આવરી લે છે. 8મી કલમમાં જે સુન્નતનો વિધિ દર્શાવવામાં આવ્યો છે એ ઈશ્વર અને અબ્રાહમ તથા ઇઝરાયેલી પ્રજા વચ્ચેનો કરાર હતો. ઉત્પત્તિનું પુસ્તક બાઇબલમાં જૂના કરારના વિભાગમાં તમે જુઓ તો પ્રથમ પુસ્તક છે ઉત્પત્તિનું પુસ્તક, અને 17મા અધ્યાયની 9 થી 13 કલમ અનુસાર સ્ટેફને ઇઝરાયેલનો ઇતિહાસ દોહરાવ્યો. તેથી સુન્નતનો કરાર એ સમયોમાં વ્યવસ્થિત હતો એ પણ એમાં દર્શાવવામાં આવ્યું છે. સ્ટેફન સાબિત કરે છે કે કરારની પોતાની બાજુ તો ઈશ્વરે હંમેશા પાડી જ, પરંતુ ઇઝરાયેલ કરારની પોતાની બાજુ પાડવામાં વારંવાર નિષ્ફળ ગયું. ઇઝરાયેલી પ્રજા સ્ટેફનના સમયમાં પણ યહૂદીઓ સુન્નત કરાવતા હતા, છતાં ઈશ્વરને આધીન રહેવામાં તો એ લોકો ધાંધિયા જ કરતા હતા. લોકોના હૃદયો વાસ્તવિકતામાં ઈશ્વરથી ઘણા દૂર હતા. એમનામાં ઈશ્વર પરના વિશ્વાસનો અભાવ અને ઈશ્વર પ્રત્યેની આધીનતાનો અભાવ કરાર પાલનની નિષ્ફળતા માટે કારણભૂત હતા.
સાંભળજે ઓ દયાના સાગર સ્વામી મુજને તું સંભાળજે. હવે 9 થી 16 કલમો આગળ જુઓ. એ પૂર્વજોએ યોસેફની અદેખાઈ કરી અને તેને ઇજિપ્તમાં ગુલામ તરીકે વેચી દીધો, પણ ઈશ્વર તેની સાથે હતા. તેમણે તેને સર્વ સંકટોમાં થઈ સલામત રીતે પાર ઉતાર્યો. યોસેફ ઇજિપ્તના રાજા ફેરો આગળ રજૂ થયો ત્યારે ઈશ્વરે તેને પસંદ પડી જાય તેવી વર્તણૂક તથા જ્ઞાન આપ્યા. ફેરોએ યોસેફને તેના દેશનો તથા રાજકુટુંબનો મુખ્ય અધિકારી બનાવ્યો. એ પછી આખા ઇજિપ્ત તથા કનાનમાં દુકાળ પડ્યો અને તેથી ઘણી મુશ્કેલીઓ પડી. આપણા પૂર્વજોને કંઈ ખોરાક મળ્યો નહીં. તેથી યાકોબે જ્યારે જાણ્યું કે ઇજિપ્તમાં અનાજ છે ત્યારે તેણે પોતાના પુત્રો આપણા પૂર્વજોને ત્યાં તેમની પ્રથમ મુલાકાતે મોકલ્યા. બીજી મુલાકાત વખતે યોસેફે પોતાના ભાઈઓને પોતાની ઓળખ આપી. પછી ફેરોને યોસેફના કુટુંબ વિશે જાણ થઈ. તેથી યોસેફે તેના પિતા યાકોબને તેના કુટુંબ સહિત ઇજિપ્તમાં આવવા સંદેશો મોકલ્યો. તેઓ સર્વ મળીને 75 હતા. પછી યાકોબ ઇજિપ્તમાં ગયો અને ત્યાં તે તથા આપણા પૂર્વજો મરી ગયા. તેમના અવશેષો પાછળથી શખેમમાં લઈ જવાયા અને ત્યાં હામોરના કુળ પાસેથી કેટલીક રકમ આપીને અબ્રાહમે જે કબર વેચાતે લીધી હતી તેમાં દફનાવવામાં આવ્યા. હવે તમે જુઓ મિત્ર, સ્ટેફન યહૂદી પ્રજાના ઇતિહાસના આગળના તબક્કામાં પ્રવેશે છે. હવે સ્ટેફન મિસર દેશ જે ઇજિપ્ત તરીકે ઓળખાય છે તેની ગુલામગીરીમાંથી યહૂદી પ્રજાનો કઈ રીતે ઉદ્ધાર થયો એ બતાવશે. ઈશ્વરે મોશેને યહૂદી પ્રજાને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવનાર તરીકે નિયુક્ત કર્યો હતો. અને સ્ટેફન દર્શાવે છે કે યહૂદી પ્રજાએ મોશેનું માનવાની આનાકાની કરી અને મોશેને આખે રસ્તે ઇઝરાયેલી પ્રજાનું સહન કરવું પડ્યું. આગળ જુઓ 17 થી 21 કલમ. ઈશ્વરે અબ્રાહમને આપેલું વચન પાળવાનો સમય પાસે આવ્યો ત્યારે ઇજિપ્તમાં આપણા લોકોની સંખ્યા બહુ જ વધી હતી. અંતે ઇજિપ્ત પર એક બીજો રાજા રાજ કરવા લાગ્યો. તે યોસેફને ઓળખતો નહોતો. તેણે આપણા લોકોને ફસાવ્યા અને આપણા લોકો પ્રત્યે ક્રૂરતા દાખવી. તેમના બાળકો મૃત્યુ પામે તે માટે તેણે તેમને ઘર બહાર નાખી દેવા બળજબરી કરી. બરાબર આ જ સમયે મોશેનો જન્મ થયો. તે સુંદર બાળક હતો. 3 માસ સુધી તેને ઘરમાં ઉછેરવામાં આવ્યો. જ્યારે તેને ઘર બહાર મૂકી દેવામાં આવ્યો ત્યારે ફેરોની પુત્રીએ તેને દત્તક તરીકે લીધો અને તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો. મોશે વિશે અભ્યાસ કરતી વખતે આપણા ધ્યાન ઉપર જે બાબતો આવી હતી મિત્ર, એ બાબતોને સ્ટેફનનું પ્રવચન સાચી ઠેરવે છે. ઇજિપ્તમાં જો રામસેસ બીજો રાજ કરતો હોત તો મોશે એ પછીનો ફેરો અથવા તો ફારૂન રાજા બની શક્યો હતો. ફેરોની પુત્રીએ મોશેનો પોતાના ખુદના પુત્રની જેમ ઉછેર કર્યો હતો. આ ફેરો રાજાને દીકરા નહોતા અને તેથી મોશે એના પછીનો ફેરો રાજા બની શક્યો હતો. હવે યહૂદી ઇતિહાસના સ્ટેફનના પુનર્અવલોકનમાં ઈશ્વરની વફાદારી અને ઈશ્વરની સર્વોપરિતાની કેટલી બધી ખાતરી મળે છે. હું માનું છું કે એ તમે જોઈ શક્યા હશો મિત્ર. ઈશ્વરે પસંદ કરેલી પ્રજાની સતત ચાલુ રહેતી નિષ્ફળતા અને વિશ્વમાં ઝંઝાવાતી બનાવો બનતા હોવા છતાં પણ ઈશ્વર તેમની યોજનાને સાકાર કરી રહ્યા હતા. આ હકીકતથી એ નોંધવું જરૂરી છે મિત્ર કે મુશ્કેલીના સંજોગોમાં અને ગૂંચવાઈ જવાય તેવી પરિસ્થિતિઓમાં આપણે 4 બાબતો યાદ રાખવી જોઈએ. પહેલી બાબત છે ઈશ્વર બધું જ પોતાના અંકુશ નીચે રાખે છે. કોઈ બાબત ઈશ્વરની જાણ બહાર બનતી નથી. બીજી બાબત એ છે કે આ દુનિયા અમર નથી. એક દિવસ એ નષ્ટ થશે જ થશે. પણ ઈશ્વર તો અવિનાશી છે, અનંતકાલીન છે અને ચિરંજીવી છે. ત્રીજી બાબત એ છે મિત્ર, ઈશ્વર ન્યાયી છે અને એ બધું વ્યવસ્થિત અને યોગ્ય કરશે જ. ભ્રષ્ટ લોકોનો નાશ ઈશ્વર કરશે જ અને ઈશ્વર પર અવલંબનાર લોકોને ઈશ્વર પુરસ્કાર આપશે. ચોથી બાબત એ છે મિત્ર કે યોસેફ, મોશે અને સ્ટેફનની જેમ દુનિયામાં પરિવર્તન લાવવા ઈશ્વર આપણો ઉપયોગ કરવા માંગે છે. આશા છે મિત્ર કે તમારા જીવનમાં આવતા ઝંઝાવાતોને સમયે તમે આ 4 બાબતો બરાબર ધ્યાનમાં રાખશો. પહેલી બાબત છે ઈશ્વર અંકુશ રાખે છે. બીજી બાબત છે આ દુનિયા અમર નથી. ત્રીજી બાબત છે ઈશ્વર ન્યાયી છે. ચોથી બાબત છે ઈશ્વર આપણો ઉપયોગ કરવા માંગે છે.
આજે મિત્ર આપણે જોયું તો પ્રેષિતોના કાર્યના 6થા અધ્યાયમાં આપણને બહુ જ અદ્ભુત બાબતો જોવા મળી. 6થા અધ્યાયમાં આપણે જોઈએ છીએ તો સૌથી અગત્યની બાબત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે પ્રેષિતો છે એ પ્રેષિતો ઈસુ ખ્રિસ્તે તેમને આપેલું જે સેવા કાર્ય છે એ તરફ જ સતત પોતાની આંખો અને દ્રષ્ટિ ચોંટાડેલી રાખે છે. એ લોકો શું કહે છે? આપણે 6થા અધ્યાયની બીજી કલમમાં જોયું હતું કે 12 પ્રેષિતોએ સર્વ વિશ્વાસીઓને એકત્રિત કરીને કહ્યું કે વહીવટી કામ કરવા ખાતર ઈશ્વરના વચનનો બોધ કરવા તરફ અમે દુર્લક્ષ સેવીએ એ અમારે માટે યોગ્ય નથી. કે છે 4થી કલમમાં, અમે જાતે તો અમારો પૂરો સમય, અડધો સમય નહીં, 5 સમય નહીં, પોણો સમય નહીં, પૂરેપૂરો સમય પ્રાર્થનામાં અને ઈશ્વરના વચનના સેવા કાર્યમાં ગાળીશું. અને આ જ મિત્ર ઈસુ ખ્રિસ્તના સેવકનું લક્ષણ હોવું જોઈએ કે ઈસુ ખ્રિસ્તની સેવામાં જોતરાયેલ ઈસુ ખ્રિસ્તનો સેવક પોતાનો પૂરેપૂરો સમય વહીવટી કાર્યમાં નહીં પણ પ્રાર્થનામાં અને ઈશ્વરના વચનના સેવા કાર્યમાં ગાળે. એ બહુ જરૂરી છે મિત્ર. જ્યારે ઈશ્વરનો સેવક પોતાનો પૂરેપૂરો સમય પ્રાર્થનામાં અને ઈશ્વરના વચનના સેવા કાર્યમાં ગાળે છે ત્યારે ઈશ્વર પવિત્ર આત્મા અદ્ભુત કાર્ય કરે છે લોકોના જીવનોમાં. અને સાચે સાચ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસીઓ પવિત્ર આત્માથી ભરપૂર થાય છે અને જાગૃતિ આવે છે, નવચેતના આવે છે. 6થા અધ્યાયમાંથી મિત્ર એ જ મુખ્ય બાબત આપણને શીખવા મળે છે કે જો તમે અને મેં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, તમે અને જો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છીએ, તો આપણે આપણા જીવનનો મોટાભાગનો સમય પ્રાર્થનામાં, ઈશ્વરના વચનના સેવા કાર્યમાં ગાળવો જોઈએ. એ પછી આપણે જોઈએ છીએ મિત્ર તો ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરનાર વ્યક્તિ ઉપર અનેક રીતે સતાવણીઓ આવી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવા કાર્યને અવરોધવા માટે સેવકના માર્ગોમાં અનેક પ્રકારના વિવિધ પ્રકારના અવરોધો ઊભા થઈ શકે છે. પરંતુ ત્યારે મિત્ર સ્ટેફનની જેમ આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષમાં પૂરેપૂરી હિંમત સાથે અને પૂરેપૂરા ફરજના ભાન સાથે, પૂરેપૂરા વિશ્વાસ સાથે ઈસુ ખ્રિસ્તના પક્ષમાં ઊભા રહેવાની જરૂર હોય છે. પરંતુ એવું ત્યારે જ બને મિત્ર કે રોજબરોજ આપણે ઈશ્વર પવિત્ર આત્માથી ભરપૂર થતા રહીએ. દરરોજ સવારે મિત્ર આપણે જાગીએ ત્યારે ઈશ્વરની આભાર સ્તુતિ કરતા ઈશ્વર પાસેથી એ જ માગણી કરવાની જરૂર હોય છે. એવો પ્રભુ, આજના દિવસ માટે પવિત્ર આત્માથી મને સંપૂર્ણ ભરપૂર કરો, જેથી હું તમારા માર્ગોમાં ચાલી શકું અને પ્રભુ મારા જીવન દ્વારા તમારો મહિમા થઈ શકે, તમારા રાજ્યનો શુભ સંદેશ પ્રગટ થઈ શકે. જ્યારે મિત્ર આ રીતે પ્રાર્થના કરીને આપણે ઈશ્વરની સાથે ચાલવાનો નિર્ધાર કરીએ છીએ ત્યારે પવિત્ર આત્માથી ભરપૂર થઈને આપણા જીવનોની મારફતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપણા જીવનને જાણે કે 5મી સુવાર્તા તરીકે, 5મા શુભ સંદેશ તરીકે લોકો સમક્ષ પ્રગટ કરી શકે છે અને આપણા જીવન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રતિબિંબિત થઈ શકે છે. 7મા અધ્યાયમાં મિત્ર આપણે જોયું 21મી કલમ સુધી તો સ્ટેફન ઉપર અનેક પ્રકારના આરોપો મૂકવામાં આવે છે. પણ આપણે જોયું તો સ્ટેફન એ આરોપો સામે સદંતર દુર્લક્ષ સેવીને જે ન્યાયસભા છે એ ન્યાયસભાને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપે છે. અને મિત્ર આપણા માર્ગોમાં પણ જ્યારે અવરોધો આવે, જ્યારે સતામણી થાય, ત્યારે આપણી ઉપર મૂકવામાં આવતા આરોપો અને આપણી કરવામાં આવતી નિંદા પ્રત્યે આપણે દુર્લક્ષ સેવીને ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને જે વ્યક્તિઓ આપણા ઉપર આરોપ મૂકે છે એ વ્યક્તિઓને ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ, એ લોકો માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. હું માનું છું મિત્ર કે આ બધી બાબતો યાદ રાખવા માટે ઈશ્વર પવિત્ર આત્મા સદા સર્વદા આપણી સહાય કરશે. પરંતુ પેલા 4 મુદ્દા હું તમને ફરીથી યાદ અપાવી દઉં. યાદ રાખો મિત્ર, પરિસ્થિતિ ગમે તેવી હોય, ઈશ્વર બધું જ પોતાના અંકુશ નીચે રાખે છે. કોઈ બાબત
આપણા જીવનની કોઈ પણ બાબત ઈશ્વરની જાણ બહાર બનતી નથી. બીજી બાબત એ છે કે આ દુનિયા અમર નથી, એક દિવસે નષ્ટ થશે. પણ યાદ રાખો મિત્ર, ઈશ્વર તો અવિનાશી છે, અનંતકાલીન છે, ચિરંજીવી છે. ત્રીજી બાબત એ હતી, આપણે વિચારી કે ઈશ્વર ન્યાયી છે અને ઈશ્વર બધું જ વ્યવસ્થિત કરશે અને યોગ્ય કરશે. ઈશ્વર ભ્રષ્ટ લોકોનો નાશ કરશે જ કરશે અને ઈશ્વર ઉપર અવલંબનાર લોકોને ઈશ્વર પુરસ્કાર આપશે જ આપશે. ચોથી બાબત એ હતી કે ઈશ્વર આ દુનિયાના લોકોમાં પરિવર્તન લાવવા માટે આપણો ઉપયોગ કરવા માગે છે અને એ માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે. હું માનું છું મિત્ર કે તમે પણ એ માટે તૈયાર છો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, આપણે જોયું કે જેમ જેમ પ્રથમની મંડળી વૃદ્ધિ પામતી ગઈ તેમ તેમ અનેક અસુવિધાઓ આવવા લાગી, જેને કારણે પ્રેરિતોને ઈશ્વરના વચનની સેવા કરવામાં અવરોધ આવવા લાગ્યા. આત્મિક સેવાનો સમય સામાજિક સેવામાં વપરાવા લાગ્યો, જેના કારણે દુનિયાદારી કે સંસારિક બાબતો તરફ ધ્યાન જવા લાગ્યું અને અણધારી સમસ્યાઓ ઊભી થવા લાગી. ઈશ્વરના પ્રેમનો સંદેશ લોકો સુધી પહોંચાડવાને બદલે તે સમય અન્ય બાબતોમાં ખર્ચાવા લાગ્યો. ઈશ્વરના વચનના અભ્યાસનો અભાવ અને જરૂરી સંદેશાનો અભાવ આજની મંડળીના જીવનમાં રહેલી સમસ્યાઓના મૂળ કારણો છે. તે સમયે વચન પ્રગટ કરવાનું કાર્ય પવિત્ર આત્મા દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને તેઓની પાસે કોઈ લેખિત પવિત્ર શાસ્ત્ર નહોતું, જેમ અત્યારે આપણી પાસે આ બાઇબલ છે તેમ, જેથી વચનની સેવા માટે લોકોને તાલીમ આપીને તૈયાર કરી શકાય. પરંતુ તેઓ સંપૂર્ણપણે દરેક બાબતોમાં પ્રેરિતો પર નિર્ભર હતા. આમ પ્રેરિતો બીજા કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી વચનની સેવામાં અવરોધ ઊભો થતો હતો. તેથી તેઓ ચોક્કસ ધોરણો કે પરિમાણોનો ઉપયોગ કરીને વચનને માટે વ્યવસ્થા કરે છે. આજે પણ વચનના યોગ્ય શિક્ષણના અભાવને કારણે ખ્રિસ્તીઓનું નૈતિક ધોરણ ઘટી રહ્યું છે. વહાલા દર્શક મિત્રો, આવો આ બાબતને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ અને ઈશ્વરના વચન વિશે સાવધ રહેવું જોઈએ. ઈશ્વર આ પ્રમાણે કરવા આપને સહાય કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે સાફીરા. આજનો પ્રશ્ન છે, પવિત્ર આત્માથી ભરપૂર એવા કેટલા સેવકોની પસંદગી કરવામાં આવી? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.